नमो हरिघण्टाणम् नमो सीताणम् नमो आयर्याणम् नमो जायाणम् नमो लोलसवसाहुणाम् ऐसो पंच नमोकारो सर्व पावपणासनो मंगलानां संवेशे परमं हवै मंगलम् अज्ञानतिमिरन्दाना ज्ञानाञ्जनशलाकया नेत्रयोन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। मुखादेव्याकुक्षिरत्नम् शब्दजितवर्यात्मजम् राजचन्द्रहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम्। आत्मसिद्धि। कृपाळुदेव श्रीमद રાજચંદ્ર जी રચિત આત્મસિદ્ધિ તથા આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો એનો આધાર લઈ અને આપણે આત્મસિદ્ધિનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં ગાથા 17 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે અને 18મી ગાથા ચાલે છે. 18મી ગાથામાં એ વાત આવી કે માન આદિક શત્રુ એ મોટા શત્રુ છે. માન આદિક શત્રુ મહા, અને એ નિજ છંદે ન મરાય, એટલે કે પોતે પોતાના સ્વચ્છંદપૂર્વક જે પ્રયત્ન કરે, પોતાની મતિ કલ્પનાએ એને કાઢવાનો પ્રયત્ન કરે તો એ જાય નહીં, પરંતુ સદગુરુના શરણમાં જતા અલ્પ પ્રયાસે જાય, એનો આપણે વિસ્તાર કરી રહ્યા છીએ. ક્રોધ, માન, માયા, લોભ આ કસાયો છે કે જીવને કસે છે, જીવને દુઃખ આપવા વાળા છે. જ્યારે હોય છે, થાય છે ત્યારે પણ એ દુઃખ આપે છે, અને એને કારણે ભવના ભ્રમણ થાય છે. કેમ કે એ કસાયને લીધે જીવ કર્મ બંધ કરે છે, આશ્રવને બંધ થાય છે, અને એ કર્મના બંધ જ્યારે હૃદયમાં આવે છે તો ફરી પાછો એની સાથે જીવ જોડાઈ અને એવા ભાવે થાય છે. એટલે એને ભવના ભ્રમણ થયા જ કરે છે. તો એવા કસાયો કઈ રીતે જાય? તો કૃપાળુદેવ કહે છે કે સદગુરુના શરણમાં જતા સહેલાઈથી એ કસાયો ચાલ્યા જાય, પણ પોતે પોતાની રીતે એ કસાયને દૂર કરવાનો પ્રયત્ન કરશે તો એને માટે અઘરું છે, એ ઘણું મુશ્કેલ છે. અને એનો વિચાર કર્યો આપણે. હવે વધારે આગળ વિચાર લઈએ. આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો, એમાં પાના નંબર 120 ઉપર બીજા પેરેગ્રાફમાં 12મી લીટીમાં અહીંયા કહે છે કે સમ્યક દ્રષ્ટિને તીવ્ર ક્રોધ, માન, માયા, લોભ ન હોય, તેને ગુરુ કૃપાથી અને પોતાની પાત્રતાથી મિથ્યા મોહ ભ્રમણાનો અભાવ થયો છે. એટલે કે એનું મિથ્યાત્વ ગયું છે. ગુરુ કૃપાથી અને પોતાની પાત્રતાથી. ગુરુ કૃપાથી ગયું એટલે કે એ તો નિમિત્ત કારણ છે, પણ પોતાની યોગ્યતાથી એને એ મિથ્યા મોહ એટલે ભ્રમણાનો અભાવ થયો છે. એવો એ સમ્યક દ્રષ્ટિ એને તીવ્ર ક્રોધ, તીવ્ર માન, તીવ્ર માયા, તીવ્ર લોભ ન હોય. ખરેખર અહીંયા તીવ્ર કયું છે એ કહેવા પાછળનો આશય એવો છે
કે સમ્યક દ્રષ્ટિને અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ ન હોય. સમ્યક દ્રષ્ટિને અનંત અનુબંધ થાય એવા ક્રોધ, માન, માયા, લોભ ન હોય. એટલે પોતે અતિ નિર્માની, વિનયવંત થયો છે, પોતાને અલ્પ ગુણ ઉઘડ્યો છે, છતાં શ્રી સદગુરુનું મહામાન કરે છે, બહુમાન કરે છે. તત્વદ્રષ્ટિએ હું અનાદિ અનંત પૂર્ણ છું, પણ હજી મારે અનંત પુરુષાર્થ પ્રગટાવવો બાકી છે, એટલે અવસ્થાએ અધૂરો છું, એમ તે જાણે છે. સત્પુરુષની ભક્તિમાં પોતાને તૃણ જેવો કિંકર માને છે. તેમાં અનંત ગુણની પરીક્ષા છે. સતનો આદર કરે છે. પોતાને જે પૂર્ણ પવિત્રતાનું પોષણ આવ્યું તેનો આદર કરે છે. પોતાને જે પૂર્ણ પવિત્રતાનું પોષણ આવ્યું એટલે કે પોતાને પોતાનું સ્વરૂપ પૂર્ણ પવિત્ર છે એમ વાત રૂચિ છે, એમ વાત ખ્યાલમાં આવી છે, તો એનો તે આદર કરે છે. શ્રીમદજી પણ જ્ઞાનીનો કેટલો બધો વિનય કરે છે. ગુરુદેવ કહે છે શ્રીમદજી પણ જ્ઞાનીનો કેટલો બધો વિનય કરે છે, મહામાન કરે છે. તેઓ કહે છે કે હે શ્રી કુંકુંદાદિ આચાર્યો, આપના વચનામૃત આ પામરને સ્વરૂપ અનુસંધાનમાં પરમ ઉપકારી થયા માટે આપનો અનંત ઉપકાર છે. જો કૃપાળુદેવના આવા વચનો છે. કૃપાળુદેવ એમ કહે છે કે હે શ્રી કુંકુંદ આદિ આચાર્યો, આપના વચનામૃત આ પામરને સ્વરૂપ અનુસંધાનમાં પરમ ઉપકારી થયા માટે આપનો અનંત ઉપકાર છે. કૃપાળુદેવની એવી નિર્માણતા છે, અને એવી નિર્માણતામાં જ સાધકનો અકસાય ભાવ વધે છે. એમાં પોતાનું જ્ઞાન બળ વધતું દેખાય છે, અને એમ એ પુરુષાર્થની સબળાઈ છે, એટલે કે પુરુષાર્થની એમાં ઉગ્રતા છે. જે સતને ઓળખીને સદગુરુનો વિનય કરે છે તે પરમાર્થે પોતાનો પુરુષાર્થ ઉપાડે છે. જે સતને ઓળખીને સદગુરુનો વિનય કરે છે તે પરમાર્થે પોતાનો પુરુષાર્થ ઉપાડે છે. સત અને સતના સાધનની વાત સાંભળતા ભક્તિભાવથી રોમાંચ ખડા થઈ જાય છે. નિમિત્તને જેમ છે તેમ જાણે છે. પોતાનું તત્વ જેમ છે તેમ જાણે છે. પોતાના સ્વરૂપ વિશે કાંઈ ભ્રમણા નથી. એટલે પોતાના સ્વરૂપને અને પોતાના પુરુષાર્થને પણ એ બરાબર જાણે છે. છતાં પણ એને વિનય એવો જ હોય છે. પોતે જે પ્રાપ્ત કરે છે એમાં પોતાનું ઉપાદાન કારણ છે, અને સદગુરુ તો એમાં નિમિત્ત છે, તો પણ સદગુરુ પ્રત્યે એને એવો જ વિનય હોય છે, જે વિનયમાં પરમાર્થ વિનય સાથે આવે છે, અને તેનો અનાદર આત્માથી ન કરે. સત સમાગમનું જ્યાં મહાત્મ્ય થયું ત્યાં સહેજે વિષય કસાય વગેરે વાસના દૂર થાય છે. એથી કહ્યું છે કે સદગુરુ શરણમાં જતા અલ્પ પ્રયાસે કસાય આદિ ટળી જાય, પણ સ્વચ્છંદે તો એ બમણા થાય. તો એ રીતે આ 18મી ગાથા અહીંયા પૂરી થાય છે. હવે આપણે 19મી ગાથા લઈએ.
19મી ગાથા બોલો. જે સદગુરુ ઉપદેશથી પામ્યું કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન. આ ગાથામાં વિનયની વાત કૃપાળુદેવે કરી છે. ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન. આ વાત ઘણો વિચાર માગી લે તેવી છે. ગુરુ છદમસ્ત હોય, ગુરુ છદમસ્ત હોય અને એવા ગુરુનો શિષ્ય કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લે, પૂર્ણ દશાને પ્રાપ્ત કરી લે અને છતાંય ગુરુનો વિનય કરે, આ વાત સિદ્ધાંત પ્રમાણે બેસતી નથી. પણ કોઈક અપેક્ષાએ એ વાત છે અને એ કઈ અપેક્ષાએ એ વાત છે એ વાત ગુરુદેવે સમજાવી છે. પણ સિદ્ધાંતની રીતે જોઈએ તો ભગવાન વિનય કરતા નથી. 7મા ગુણસ્થાને પોતાના સ્વરૂપમાં લીનતા કરી છે તો એ વખતે વંદન કરવાનો ભાવ હોતો નથી, એટલે કે વંદ્ય વંદક ભાવ હોતો નથી. અને 7મા ગુણસ્થાનથી ઉપર નિર્વિકલ્પ જ્ઞાનની જ દશા હોય છે, એટલે પછી એ વંદન કરવાનો ભાવ હોતો જ નથી. એટલે ભગવાન વંદન કરે એ વાત અથવા તો વિનય કરે એ વાત પણ રહેતી નથી. પોતે પોતાના સ્વરૂપમાં રહ્યા હોય ત્યારે એ વિનય કઈ રીતે કરે, એમને એ વિનય કઈ રીતે હોય. એટલે ભગવાન એવો વિનય કરે નહીં એ સિદ્ધાંત પ્રમાણે આપણે સમજીએ. પણ એ અપેક્ષાથી, કોઈક અપેક્ષાથી અહીંયા વિનયનું મહાત્મ્ય દર્શાવવું છે. વિશેષતાથી સદગુરુ પ્રત્યે વિનય એનું મહાત્મ્ય દર્શાવવું છે. એટલે કૃપાળુદેવે આ ગાથા એ રીતે લખી છે કે જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન. સદગુરુના ઉપદેશથી એ કેવળ જ્ઞાન પામ્યો, એમાં પણ સિદ્ધાંતની રીતે થોડીક વાત જુદી પડે. કેમ કે છદમસ્ત ગુરુના ઉપદેશથી એને સમ્યક દર્શન થાય અને એવો ચારિત્રનો પુરુષાર્થ ઉપડે, એટલે એ 7મા 6ઠા ગુણસ્થાનની ભૂમિકા સુધી તો પહોંચી જાય. પણ આ બધામાં પુરુષાર્થ તો એનો પોતાનો હોય ને. ઉપદેશ સદગુરુનો છે પણ એનો પુરુષાર્થ તો એનો પોતાનો હોય. અને બીજું પણ આપણે જાણીએ છીએ કે જયારે કેવળ જ્ઞાન થાય ત્યારે નિમિત્તમાં તીર્થંકર ભગવાન અરિયન પરમેશ્વરનું નિમિત્ત જ હોય. એટલે એ રીતે સિદ્ધાંત પ્રમાણે એ બેસતું નથી. પણ એને કોઈક અપેક્ષાથી આપણે સમજીએ તો એ વાત બરાબર લાગે. જો એમ વિચાર કરીએ કે કોઈ શિષ્ય ગુરુ પાસે ગુરુની નિદ્રામાં રહીને સમ્યક દર્શન પ્રગટ કરે છે અને પછી ચારિત્રનો એવો જ પુરુષાર્થ ઉપાડે છે, મુનિ થયો છે તો એવો ચારિત્રનો એને પુરુષાર્થ ઉપડે છે, તો એમાં એ આગળ વધે છે અને એના એવા સંયોગો થાય છે કે એમાં એને તીર્થંકર પરમેશ્વરની નિદ્રા પણ મળી જાય. તો એ વખતે તીર્થંકર ભગવાનની નિદ્રામાં એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. તો એમાં પણ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે એમાં પુરુષાર્થ એનો પોતાનો છે અને તીર્થંકર ભગવાન કેવળી ભગવાન છે એ એમાં નિમિત્ત કારણ છે. હવે આવા કેવળી અરિહંત ભગવાન એમને પોતાના જે પૂર્વે જે ગુરુ હતા એનો વિનય હોય, એનો વિનય હોય એમ કહી અને કૃપાળુદેવ એમ સમજાવવા માંગે છે કે ગુરુનો વિનય તો ક્યારેય ચૂકવો જોઈએ નહીં. આટલું જ એમનું કહેવાનું પ્રયોજન છે.
પણ સિદ્ધાંત પ્રમાણે આ વાત બેસતી નથી, એટલે એને અપેક્ષાથી સમજવાની છે કે કઈ રીતે હોઈ શકે, અને એ વાત અહીંયા ગુરુદેવે આપણને સમજાવી છે. ગુરુદેવ કહે છે કે આ ગાથામાં વિનયનું પ્રયોજન કઈ અપેક્ષાએ કહ્યું છે તેનો પરમાર્થ કાઢી લેવાનો છે. કેવડી ભગવાન જ્યારે છદ્મસ્ત હતા, જે અત્યારે કેવડી ભગવાન થયા છે, અરિહંત પરમેશ્વર થયા છે, એ પૂર્વે છદ્મસ્ત હતા, ત્યારે પોતાના ગુરુનો વિનય કર્યો હતો. એ વખતે એમને પોતાના ગુરુનો વિનય હતો, અને તે વિનયની અવસ્થાનું જ્ઞાન કેવળ જ્ઞાનમાં વર્તમાન દેખાય છે. પૂર્વે જે ગુરુ હતા એનો વિનય, એવા ગુરુનો વિનય આ જે કેવડી થયા છે એમણે પોતે એક ગુરુના શિષ્ય હતા ત્યારે તે વખતે કર્યો હતો, અને એ જે વિનયની અવસ્થા હતી એનું જ્ઞાન અત્યારે કેવળ જ્ઞાનમાં વર્તમાન દેખાય છે. અને સમવસરણમાં જ દિવ્યધની છૂટે તેમાં પણ તે વિનયની ભાષા આવે છે. એટલે કે કોઈ એવો પ્રશ્ન કરે કે આપના ગુરુ કોણ હતા, એવી કોઈ વાત પ્રશ્નમાં આવી હોય તો એ વાતમાં પણ એ વિનયની ભાષા આવે કે પોતે જયારે છદ્મસ્ત હતા તે વખતે પોતાના ગુરુ કોણ હતા, અને એનો વિનય, એ વાત એ રીતે આવે, એમાં એ ભાષા વિનયની હોય. એટલે ગુરુ પ્રત્યે એવા વિનય સહિત એ વાત આવે. એટલે કે છે અહીંયા કે સમવસરણમાં દિવ્યધની છૂટે તેમાં પણ તે વિનયની ભાષા આવે છે. અનંત જ્ઞાનમાં જેમ છે તેમ વિકલ્પ વિના સહેજે દેખાય છે. તેમાં ઈચ્છા નથી, પણ શ્રી તીર્થંકર પ્રભુની દેશનામાં એટલે કે દિવ્ય ધ્વનિમાં તે પૂર્વ અવસ્થા સંબંધીની વાણી આવે કે અમે પ્રથમ છદ્મસ્ત દશામાં ઉપકારી સદગુરુનો વિનય કર્યો હતો, અને તેનો મહિમા પણ જણાવે. આ બધું આવે. કેવળ જ્ઞાન થયા પછી વંદન કરવાનો ભાવ હોતો નથી, એટલે કે વંદક ભાવ તો હોતો નથી, પરંતુ આવું એમને જ્ઞાનમાં આવે, એટલે એ અપેક્ષાથી એમ કહ્યું કે ગુરુ રહ્યા છદ્મસ્ત પણ વિનય કરે ભગવાન. એ આ અપેક્ષાથી વાત સમજાવી છે. શ્રીમદજીનો કૃપાળુદેવનો આશય શા હેતુથી છે તે વિચારતા તેનો ન્યાય એમ આવે છે કે વિનયના બે પ્રકાર છે. ગુરુદેવ અહીંયા આપણને એ સમજાવે છે કે વિનયના આ રીતે બે પ્રકાર હોઈ શકે. કૃપાળુદેવે આ વિનયની વાત કરી છે, તો એમાં પહેલું તો શુભભાવરૂપ વિનય છે, તે છઠ્ઠા ગુણસ્થાન સુધી જ વંદક ભાવ આવે છે. છઠ્ઠા ગુણસ્થાન સુધી એવો ભાવ હોય. છઠ્ઠા ગુણસ્થાને મુનિને સ્તુતિનો ભાવ આવે, તીર્થંકર પરમેશ્વરને વંદન કરવાનો ભાવ આવે, એમની ભાવ પૂજાનો ભાવ આવે. એ છઠ્ઠા ગુણસ્થાન સુધી હોય. પણ સાતમા ગુણસ્થાને તો પોતે પોતાના સ્વરૂપમાં છે, અને એથી ઉપરના બધા ગુણસ્થાને પોતાના સ્વરૂપમાં છે, એટલે પછી એવો વંદક ભાવ હોતો નથી, એ વંદનનો ભાવ હોતો નથી. કેમ નથી હોતો? કેમ કે પોતે પોતાના સ્વરૂપમાં છે, એટલે પછી એવો શુભ ભાવ ક્યાંથી હોય? પોતે શુદ્ધ ભાવમાં છે, એટલે પછી એવો શુભ ભાવ હોતો નથી. એટલે એ શુભ ભાવરૂપ વિનય છઠ્ઠા ગુણસ્થાન સુધી જ હોય. પછી કઈ અવિનય છે એમ નથી, પણ પછી એવો વંદનનો ભાવ હોતો નથી, એવો શુભ ભાવ પણ હોતો નથી, પોતે પોતાના સ્વરૂપમાં છે. બીજી વાત, શુદ્ધ ભાવરૂપ વિનય છે, શુદ્ધ ભાવરૂપ વિનય છે, ત્યાં તો કેવળ નિર્વિકલ્પ વિતરાગ દશા છે. શુદ્ધ ભાવ તો ક્યારે છે? નિર્વિકલ્પ વિતરાગ દશા છે ત્યારે શુદ્ધ ભાવ છે. એટલે કે છે કે શુદ્ધ ભાવરૂપ વિનય છે ત્યાં તો
કેવળ નિર્વિકલ્પ વિતરાગ દશા છે. ત્યાં કોઈને વંદન કરવાનો કે વિનય કરવાનો રહેતો નથી. એ તો શુદ્ધ ભાવમાં છે. માત્ર સહજ પુરુષાર્થ પોતાના પૂર્ણ અકસાય ભાવમાં અભેદ પરિણમન સહિત પૂર્ણ શુદ્ધતા રૂપે ટકી રહે છે. તે અકસાય ભાવનો પોતાને વિનય છે. આ બીજો વિનય કહ્યો. શુદ્ધ ભાવમાં વિનય કયા પ્રકારે છે? તો કે શુદ્ધ ભાવમાં છે ત્યારે એને પરનો વિનય કે પર પ્રત્યેનો ભક્તિનો ભાવ હોતો નથી, પણ માત્ર સહજ પુરુષાર્થ પોતાના પૂર્ણ અકસાય ભાવમાં અભેદ પરિણમન સહિત પૂર્ણ શુદ્ધતા રૂપે ટકી રહે છે. એ સહજ પુરુષાર્થ છે, તો તે પૂર્ણ શુદ્ધતા રૂપે ટકી રહે છે. એ એમનો સહજ પુરુષાર્થ છે અને એ અકસાય ભાવ પોતાને વિનય છે. એમાં એ પોતાને ભજે છે, પોતાને એ અનુભવે છે, તો એમાં પોતાનો વિનય છે. પોતા પ્રત્યેનો એમાં વિનય છે. એટલે કે પોતે શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે છે તો એવા શુદ્ધ સ્વરૂપ પ્રત્યેનો એ વિનય એ રીતે છે. કેવળ જ્ઞાન એટલે પૂર્ણ સ્વરૂપ સ્થિતિ. કેવળ જ્ઞાન એટલે પૂર્ણ સ્વરૂપ સ્થિતિ. સ્વરૂપમાં પોતે સ્થિર થાય છે એવી એ દશા છે. પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ દશા. કેવળ જ્ઞાન એટલે પૂર્ણ સ્વરૂપ સ્થિતિ, પૂર્ણ આનંદની દશા, પૂર્ણ સુખની દશા, પૂર્ણ શાંતિની દશા, પૂર્ણ જ્ઞાનની દશા. તો એવી પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ દશા. તેમાં વંદ્ય ભાવની વ્યવહાર કલ્પના કરવી તે અસંગત છે. એટલે કે ત્યારે તો એવો વંદ્ય ભાવ હોય નહીં, એટલે એવી કલ્પના પણ કરી શકાય નહીં. પણ જેમ શરૂઆતમાં વાત કરી તે પ્રમાણે જો કેવળ જ્ઞાન થયું છે તો કેવળ જ્ઞાનની અંદર ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ ની બધી પર્યાયો જણાય છે. તો પોતાની પણ એવી સદગુરુ પ્રત્યેના વિનય રૂપ જે પર્યાય ભૂતકાળની એ એમને જ્ઞાનમાં જણાય. એટલે ખરેખર તો શુદ્ધ ભાવરૂપ વિનય છે એ તો પોતાના સ્વરૂપનો વિનય છે. પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું છે અને શુદ્ધ ભાવ પ્રગટ થયો છે. અને જયારે પૂર્ણપણે શુદ્ધ ભાવ પ્રગટ થયો છે એમાં તો સ્વરૂપ પ્રત્યેનો વિનય છે. પોતાનું સ્વરૂપ, પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ, એના પ્રત્યેનો અહોભાવ, વિનય ભાવ, મહાત્માનો ભાવ જે કહો તે એ બધો પૂર્ણ ભાવ પોતાના તરફ જ રહ્યો છે. પોતે પોતામાં સ્થિર થઈ ગયા છે. અને પહેલા પ્રકારનો જે ભાવ કયો વિનયનો, એમાં એમ કહ્યું કે શુદ્ધભાવ રૂપ વિનય છે. અને એવો શુદ્ધભાવ રૂપ વિનય તો છઠ્ઠા ગુણસ્થાન સુધી જ હોય છે. મિથ્યા દ્રષ્ટિને પણ એવો શુદ્ધભાવ રૂપ વિનય હોય છે અને સમ્યક દ્રષ્ટિને પણ એવો શુદ્ધભાવ રૂપ વિનય હોય છે. મિથ્યા દ્રષ્ટિના શુભભાવ રૂપ વિનય એ ખરેખર સાચા અર્થમાં એ વિનય નથી. કેમ કે એ જેના પ્રત્યે વિનય કરે છે એમના સ્વરૂપને તો એ જાણતો નથી. સદગુરુ પ્રત્યે એ વિનય કરે છે તો સદગુરુના સ્વરૂપને તો એ જાણતો નથી. મિથ્યા દ્રષ્ટિ સદગુરુના સ્વરૂપને શું જાણે? સમ્યક દ્રષ્ટિ હોય એ જાણે. એ જ રીતે પ્રભુ પ્રત્યેનો એનો વિનય છે, અહોભાવ છે, પૂજાનો ભાવ છે, તો એ મિથ્યા દ્રષ્ટિ પ્રભુના સ્વરૂપને પણ ક્યાં જાણે છે? પોતાના સ્વરૂપનો અનુભવ જ્યાં સુધી થયો નથી ત્યાં સુધી એ પ્રભુએ શું પ્રાપ્ત કર્યું છે, પ્રભુની પૂર્ણ દશા થઈ છે એમાં પ્રભુએ શું પ્રાપ્ત કર્યું છે એનું તો એ જાણતો નથી. એમના પ્રત્યે એને અહોભાવ એ કેવો હોય? માત્ર કંઈક માગવાનો ભાવ હોય છે. અને એ તો આપણે વર્તમાનમાં જોઈએ છીએ કે મોટા ભાગના જીવો જે પોતાની જાતને જઈને કેવડાવે છે એ બધા મંદિરમાં, દેરાસરમાં જઈ અને કંઈક માગે છે, પ્રભુ પાસે કંઈક માગે છે. કેમ કે એમને ભાન નથી, પ્રભુના સ્વરૂપનું ભાન નથી એટલે માગે છે. વાસ્તવમાં તો
પ્રભુએ જે પ્રાપ્ત કર્યું છે એ નો વિચાર થાય, પ્રભુએ જે પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એનો જો એને વિચાર થાય તો સહજ રીતે આપોઆપ મસ્તક ઝૂકી જાય. પ્રભુના પુરુષાર્થનો એ વિચાર કરે તો આપોઆપ મસ્તક ઝૂકી જાય. પ્રભુની કરુણાનો જો એ વિચાર કરે તો આપોઆપ મસ્તક ઝૂકી જાય. એટલે જેને એવો પુરુષાર્થ ઉપડ્યો છે, પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, એવો સમ્યક દ્રષ્ટિ જીવ એ જાણે છે કે સ્વરૂપમાં સ્થિરતા કરવી કેટલી અઘરી છે. કેમ કે એ સ્વરૂપને સ્પર્શ્યો છે અને સ્વરૂપમાં સ્થિરતા હજી એને થઈ નથી. એટલે એ જાણે છે કે સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કેવો મહાન પુરુષાર્થ છે, કેવો મોટો પુરુષાર્થ છે, કેવો અદભુત પુરુષાર્થ છે. એટલે એને પ્રભુ પ્રત્યે એવો ખૂબ અહોભાવ આવે. એટલે એ શુભભાવ છે. અને સમ્યક દ્રષ્ટિને ચોથા ગુંફાને, પાંચમા ગુંફાને અને છઠ્ઠા ગુંફાને એવો શુભભાવ હોય, એવો વિનયનો ભાવ હોય. અહીંયા 122માં પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે વળી કોઈ પરમાર્થ ભક્તિવશ પોતાનો પુરુષાર્થ ઉપાડતા નૈગમ નયની દ્રષ્ટિએ ભૂતકાળમાં ભગવાને જે વિનય કર્યો હતો તેનો વર્તમાનમાં આરોપ કરીને કહી શકે અને તે રીતે પોતાનો ભક્તિભાવરૂપ પુરુષાર્થ ઉછાળે. ભૂતકાળમાં જે વાત હતી અને જે વિનય હતો એને વર્તમાનમાં આરોપ કરી અને કહેવામાં આવે. જેમ પહેલા આપણે કહ્યું કે કેવળ જ્ઞાનમાં એને સ્પષ્ટ દેખાય કે પોતે શિષ્ય હતા, ગુરુના શિષ્ય હતા અને ગુરુ પ્રત્યે એમને વિનય હતો, ગુરુ પ્રત્યે ભક્તિભાવ હતો. તો એવી રીતે અહીંયા આ વાત પણ છે કે કોઈ પરમાર્થ ભક્તિવશ પોતાનો પુરુષાર્થ ઉપાડતા નૈગમ નયની દ્રષ્ટિએ ભૂતકાળમાં ભગવાનને જે વિનય કર્યો હતો તેનો વર્તમાનમાં આરોપ કરીને કહી શકે અને તે રીતે પોતાનો ભક્તિભાવરૂપ પુરુષાર્થ ઉછાળે. એટલે કે પ્રભુને પણ આવો પુરુષાર્થ હતો. પરમાર્થ ભક્તિવશ પોતાનો જે પુરુષાર્થ ઉપડ્યો છે ત્યારે પ્રભુનો પુરુષાર્થ પણ ભૂતકાળમાં એવો જ હતો. જ્યારે પ્રભુ છદ્મસ્ત અવસ્થામાં હતા ત્યારે એને અત્યારે એ વર્તમાનવત કહે છે. એટલે કે આ નૈગમ નયની દ્રષ્ટિથી કથન કરવામાં આવ્યું, ભૂત નૈગમ નયથી કહેવામાં આવ્યું. મહાવીર સ્વામી ભગવાન ને આવો પુરુષાર્થ કર્યો એમ આપણે કહીએ, પણ મહાવીર સ્વામી ભગવાન અત્યારે તો સિદ્ધ થઈ ગયા, પણ એ વાતને આપણે વર્તમાનવત કહીએ છીએ તો એ ભૂત નૈગમ નયથી કહીએ છીએ કે પ્રભુએ આ પ્રકારે તપ કર્યું, આ પ્રકારે પોતાના સ્વરૂપમાં રહેવાનો પ્રયત્ન કર્યો અને એમ કરતા પ્રભુ પોતાના સ્વરૂપમાં સ્થિર થયા, કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. તો આ બધું આપણે જે કહીએ છીએ એ દ્વારા એને સમજીને આપણે પણ એવો પુરુષાર્થ આદરીએ. એ વાત અહીંયા કરી છે અને એ રીતે પોતાનો ભક્તિભાવરૂપ પુરુષાર્થ ઉછળે એ માટે આપણને એ રીતે વાતને સમજીએ. હું વાત અહીંયા કહે છે કે આ ગાથાનો સિદ્ધાંત લોકોત્તર વિનય માર્ગમાં, લૌકિક નહીં, લોકોત્તર, લોકમાં જે વિનયના માર્ગ છે, વિનયની વાત છે એના કરતા જુદા પ્રકારે છે. એટલે કહે છે કે આ ગાથાનો સિદ્ધાંત લોકોત્તર વિનય માર્ગમાં અકસાય ભાવની દ્રષ્ટિ વડે નિર્માણપણાનો મહિમા જણાવવાનો છે અને તે અપેક્ષાએ આ નિમિત્તનું કથન છે. તેનો પરમાર્થ ઉપર કયો તેમ સમજી લેવું, બીજું કાંઈ ન સમજવું. બીજું કાંઈ ન સમજવું એટલે શું? કે એમ ન સમજવું કે ભગવાન અત્યારે એવા ગુરુનો વિનય કરે છે, એમ ન સમજવું. અહીંયા તો વિનયનું મહાત્મ્ય સમજાવવું હતું, નિર્માણપણાની વાત દર્શાવી હતી. એટલે આ વાત એ રીતે એ અપેક્ષાથી કહેવામાં આવી. બહુ સરસ સ્પષ્ટતા કરી ગુરુદેવે. સિદ્ધાંત તરીકે જ રહે અને છતાંય કોઈક અપેક્ષાથી આ વાતને આપણે સ્વીકારી અને એમાંથી તાત્પર્ય એ જ સમજવાનું કે ગુરુ પ્રત્યેનો વિનય તો હોય જ.
અને જેમ જેમ તમે આગળ વધતા જાઓ છો તેમ તમે મંદ કસાઈ થતા જાઓ છો અને સાથે સાથે વિનયવંત, વધારે ને વધારે વિનયવંત થતા જાઓ છો. તમારાથી આગળ જે વધ્યા છે, જેમણે તમારાથી આગળ વધીને જે કંઈ પ્રાપ્ત કર્યું છે, એમના પ્રત્યે તમને ખૂબ અહોભાવ આવે, એમના પ્રત્યે પૂજ્ય ભાવ આવે. એ પૂજ્ય છે, પીરવા લાગે છે એવો ભાવ આવે. અભિમાન ના આવે કે અમે સમજ્યા છીએ, અમે દ્રવ્યસુખમાં આટલો અભ્યાસ કર્યો છે, અમે સમયસારનો સ્વાધ્યાય કર્યો છે, એમ અભિમાન ના આવે. પણ ઉલટું થાય. એને તો એવા સદગુરુ પ્રત્યે અહોભાવ એટલો બધો અંદરમાંથી આવે કે અમે જે છીએ તે એ ગુરુને કારણે જ છીએ, એમ જ અંતરમાંથી વાત આવે. અને એ કઈ કહેવા ખાતર કહે એમ નહીં, એવો જ ભાવ હોય, એવો જ ભાવ હોય. પ્રભુ પ્રત્યેનો વિનય, સદગુરુ પ્રત્યેનો વિનય તો મહાપુરુષોને પણ હોય. એમની આગળ તો પોતે બાળક જેવા થઈ જાય. મુકુંદાચાર્ય ભગવાને પણ અષ્ટપાઉલમાં એક ગાથા એવી લખી છે કે અમને પ્રભુ સિદ્ધત્વ આપો, પ્રભુ અમને સિદ્ધત્વ આપો. હવે મુકુંદાચાર્ય ભગવાન જેવા સમર્થ આચાર્ય મહામુનિ, 5 પરમાગમની રચના જેમણે કરી, 84 ગ્રંથોની જેમણે રચના કરી, દ્રવ્યાન યોગની આવી છણાવટ કરી, ભરત ક્ષેત્રને વિશે આવા ગ્રંથ બીજા કોઈ ઉપલબ્ધ નથી. એવા ગ્રંથોની એમણે રચના કરી. કોઈ એવા લખ્યા નથી, એવી રચના કોઈએ કરી નથી. એવા ગ્રંથની એમણે રચના કરી છે. એવા મહાપુરુષ શું નથી જાણતા? આટલું દ્રવ્યાનું યોગ નું વિશ્લેષણ આપતા હોય, આટલી દ્રવ્યાનું યોગની વાત કરતા હોય, એ શું નથી જાણતા કે ભગવાન સિદ્ધત્વ આપતા નથી? એ વાત નથી જાણતા? જાણે છે છતાં પણ એ પોતે બાળક જેવા થઈ જાય છે અને પ્રભુ પાસે એમ ભક્તિભાવપૂર્વક બોલી ઉઠે છે કે પ્રભુ અમને સિદ્ધત્વ આપો. પોતે સિદ્ધત્વ પ્રગટ કરવાના જ છે એ વાત પણ એ જાણે છે. એ છતાંય આવી વાત હોય છે. આ વિનય છે, આવો વિનય હોય છે. મહાપુરુષોને પણ આવો વિનય હોય છે. છઠ્ઠા ગુણસ્થાનની દશામાં આ બધું હોય છે. એટલે છઠ્ઠા સુધી હોય છે. છઠ્ઠા ગુણસ્થાને જે પ્રભુ પ્રત્યેનો, મહાપુરુષો પ્રત્યેનો જે વિનય છે એ સાચો વિનય. સમ્યક દ્રષ્ટિને પણ ચોથા 5મા ગુણસ્થાનની ભૂમિકામાં પણ સાચા વિનય હોય છે, સાચા ભક્તિભાવ હોય છે, સાચા અહોભાવ હોય છે. પણ મિથ્યા દ્રષ્ટિના અહોભાવમાં કાંઈ ઠેકાણા હોતા નથી. અહીંયા કૃપાળુદેવને જે કહેવું છે તેનો આશય એવો લેવો કે જે જીવોને વિનયનું મહાત્મ્ય ન હોય તેવા જીવોને ઉભા રાખીને પણ કોઈ અપેક્ષાએ વિનયનું મહાત્મ્ય કહ્યું છે. વિનયનું મહાત્મ્ય કૃપાળુદેવે કહ્યું છે, બસ એમ સમજવાનું. બીજી એક વાત પણ કરી છે કે વયાવતનો અર્થ સેવા છે. એનો અર્થ વિતરાગ ભગવાનની પોતાના અકસાય ભાવની સેવા છે. શું છે? પરમાર્થે શું વાત છે? એનો અર્થ એવો થાય છે કે વિતરાગ ભગવાનની પોતાના અકસાય ભાવની સેવા છે. વિતરાગ ભગવાનને આવો વિનય હોય એટલે કે પોતાના અકસાય ભાવ છે એની વયાવ્રજ કો એની સેવા છે. એમાં કઈ કરવાનું હોતું જ નથી. પણ પોતાને જે દશા પ્રગટ થઈ છે એવી દશા પ્રત્યે એવો ભાવ છે. પોતાની અકસાય દશા થઈ છે, પૂર્ણ અકસાય દશા થઈ છે. 12મા ગુણસ્થાને બધા કસાય ચાલ્યા જાય છે અને 13મા ગુણસ્થાનની દશામાં કેવળ જ્ઞાન થયું છે. તો એ દશાનો વિચાર કરીએ તો એ દશામાં એમનો વિનય કેવા પ્રકારનો હોય? તો કે છે કે અકસાય ભાવની સેવા છે એવો એ વિનય છે, એવી એ વયાવત છે. સર્વજ્ઞ ભગવાને પૂર્વે શિષ્ય અવસ્થામાં ગુરુનો વિનય અને વયાવત કર્યા હોય તે વાતને કોઈ સાધક જીવ ભૂત નૈગમ નયે તે ભૂતકાળની અવસ્થાનો વર્તમાનમાં આરોપ કરે તો તે દ્રષ્ટિએ તેની વાત સાચી છે. આ તો આપણે સમજ્યા, કારણ કે તેને ભક્તિભાવ ઉછાળવો છે એ હેતુ છે. પણ અહીંયા તો શુદ્ધ ભાવમાં કયા પ્રકારે વિનય હોય છે એ પણ ગુરુદેવે આપણને સમજાવી દીધું. બહુ સરસ આમાં ઉઘાડ કર્યો છે ગુરુદેવે.
અતિ ઉત્તમ વાત આપણને આ ગાથાના નિમિત્તે સમજાવી દીધી. તો આ રીતે આપણે આ 19મી ગાથા અહીંયા પૂરી કરીએ છીએ. હવે આપણે 20મી ગાથા લઈએ. તો પ્રભુ 20મી ગાથા બોલો. એવો માર્ગ વિનય તણો બાક્યો શ્રી વિતરા મૂળ હેતુ તે માર્ગનો સમજે કોઈ સુભા. કૃપાળુદેવ એમ કહે છે કે આખો માર્ગ વિનય રૂપ છે, અને એ વાત જ આપણને ગુરુદેવે સમજાવી કે પૂર્ણ દશામાં પણ વિનય તો અંદરમાં પડ્યો જ છે. પોતાના સ્વરૂપનો વિનય છે, પોતાના સ્વરૂપ પ્રત્યેનો ભાવ છે. એટલે આખો માર્ગ પોતે મોક્ષનો માર્ગ જ્યાંથી એ શરૂઆત કરે છે, સમ્યક દર્શનથી શરૂઆત કરે છે, ત્યાં સુધીનો પૂર્ણ દશા પ્રગટ કરે ત્યાં સુધી એ વિનયનો જ માર્ગ છે. એમ કે છે એવો માર્ગ વિનય તણો સાચો શ્રી વિતરાગ. મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય. આમાં સમજે કોઈ સુભાગ્ય જે કહ્યું છે એમાં શ્લેષ કર્યો છે, એટલે કે સૌભાગભાઈ પ્રત્યે આ લખવામાં આવ્યું હતું, એટલે એ દ્રષ્ટિએ સમજે કોઈ સુભાગ્ય એટલે સૌભાગભાઈ પ્રત્યે વાત લખી છે, એટલે એ અર્થ પણ છે. અને એવા કોઈ ભાગ્યવાન, સુભાગ્યવાન એટલે કે એવી પવિત્ર દશાવાળા છે એ જ એને સમજે. પોતાની એવી યોગ્યતા છે એ જ એને એવા માર્ગને સમજે. મૂળ હેતુ એ માર્ગનો કોઈ એવા યોગ્યતાવાળા પુરુષ છે તે સમજે. એ રીતે એમાં વાત કરવામાં આવી છે. તો ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એ આપણે લઈએ છીએ. અહીંયા કહે છે કે આપણે એ વિસ્તાર લઈએ તે પહેલા વચનામૃત મૂળ પુસ્તકમાંથી સહેજ અર્થ વાંચી જઈશું તો મને લાગે છે કે સારું રહેશે, બધાને ઉપયોગી થશે. મૂળ પુસ્તક શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 20મી ગાથાનો અર્થ એ રીતે આપ્યો છે કે એવો વિનયનો માર્ગ શ્રીજીને ઉપદેશ્યો છે. એ માર્ગનો મૂળ હેતુ એટલે તેથી આત્માને સ્વ ઉપકાર તે કોઈક સૌભાગ્ય એટલે કે સુલભ બોધી અથવા તો આરાધક જીવ હોય તે સમજે. એવો વિનયનો માર્ગ જીનેશ્વરે ઉપદેશ્યો છે, અને એ માર્ગનો મૂળ હેતુ એટલે કે તેથી આત્માને સ્વ ઉપકાર થાય એ વાત કોઈક સૌભાગ્ય એટલે કે સુલભ બોધી અથવા તો આરાધક જીવ હોય તે સમજે. અને ગુરુદેવે એનો વિસ્તાર જે કર્યો છે તે આપણે લઈએ છીએ. ગુરુદેવ અહીંયા સમજાવે છે આત્મસિદ્ધિ ઉપર પ્રવચનો. આ પુસ્તકમાં પાના નંબર 123 ઉપર ગુરુદેવ સમજાવે છે કે શ્રી તીર્થંકર આદિ કેવળી ભગવંતોએ દિવ્ય ધ્વનિમાં એવો લોકોત્તર વિનય માર્ગ ભાખ્યો છે. એ સન્માર્ગનો આદર વિનય સુલભ બોધી આરાધક જીવને હોય છે તેઓ આ આશય સમજશે. હવે એનો વધારે વિસ્તાર કરે છે ગુરુદેવ કહે છે કે સ્વચ્છંદીને તો આ વાત નહીં બેસે, પણ જે સાચા મુમુક્ષુ છે તેને આ વાત બેસશે. સાચો મુમુક્ષુ છે તે શ્રી જીનેશ્વર ભગવંતોનો કહેલો લોકોત્તર વિનય માર્ગ સમજશે અને આરાધશે. આ લોકોત્તર વિનય માર્ગ એ મોક્ષ માર્ગની વાત છે. નિયમ સારમાં આચાર્ય મહારાજ કહે છે કે અહો સત સમાગમ, અહો સદગુરુનો આશ્રય. એ ચરણ કમળ સેવ્યા વિના આ વસ્તુ સમજાય તેમ નથી. સત સમાગમ અને સદગુરુનો આશ્રય, અને એવા સદગુરુના ચરણ કમળ સેવ્યા વિના આત્માનું સ્વરૂપ સમજાય તેમ નથી. અને તેમાં
પ્રત્યક્ષ સદગુરુના ગુણનું બહુમાન લાવી પૂર્ણ પવિત્ર કેવળ જ્ઞાન સ્વરૂપના ગાણા ગાયા છે. તે સંબંધમાં કારણ પરમાત્મા તથા કાર્ય પરમાત્માના સ્વરૂપનું વર્ણન છે કે સ્વશક્તિ પરમાત્મ તત્વ સહજ આનંદમય અનાદિ અનંત પારિણામિક ભાવ છે. કારણ પરમાત્મા એ પારિણામિક ભાવ છે. કારણ પરમાત્મા એને કારણ પરમાત્મા કયો. શા માટે કારણ પરમાત્મા કયો? કેમ કે એને કારણે એ પૂર્ણ શુદ્ધ દશા એટલે કે કાર્ય પરમાત્મા એવી દશા પ્રગટ થાય છે. કેવળ જ્ઞાનની દશા પૂર્ણ શુદ્ધ દશા જે પ્રગટ થાય છે એને કાર્ય પરમાત્મા કહેવાય છે. અને એ કાર્ય પરમાત્મા એવી દશા પ્રગટ થવાનું કારણ શું છે? તો એનું કારણ બહારમાં ક્યાંય નથી. એનું કારણ એની અંદરમાં જ છે. અને એ કારણ એ પોતે પરમાત્મા સ્વરૂપ છે. એ એનું કારણ છે. એટલે એને કારણ પરમાત્મા કહ્યું. એટલે અંદરમાં જે કારણ પડ્યું છે એ શક્તિ રૂપે પડ્યું છે. પોતે શક્તિ રૂપે પરમાત્મા જ છે. અને એની વ્યક્તતા થાય, એની વ્યક્તિ થાય, એને કાર્ય પરમાત્મા એમ કહેવામાં આવે છે. તો ત્યાં એ બધું વર્ણન છે ને એ બધી વાત આવે છે. સૂક્ષ્મતાથી ઘણી વાત છે. નિયમસાર અદભુત છે. નિયમસારનો સ્વાધ્યાય થવો અને નિયમસારની વાત તો અંતરમાં બેસવી એ પણ મહાપુણ્યનું કારણ હોઈ શકે. એવો પુણ્યનો ઉદય હોય ત્યારે એની રુચિ થાય અને એ વાત સમજવામાં પુરુષાર્થ ઉપડે. બહુ અદભુત વાત છે. કેમ કે આચાર્ય ભગવાને નિયમસાર પછીથી લખ્યું. આ સમયસાર આદિની રચના કરી પછી પોતાની ભાવના માટે લખ્યું છે. એટલે એમાં ભાવ પણ એવા બ્રહ્માંડના ભાવ ભર્યા છે. મોક્ષની વાત કરી છે. આત્માની એવી અદભુત વાત કરી છે. કારણ પરમાત્મા, કાર્ય પરમાત્મા, કારણ નિયમ, કાર્ય નિયમ, કારણ શુદ્ધ જીવ, કાર્ય શુદ્ધ જીવ, આ બધી વાત એમણે કરી છે અને ઘણો બધો વિસ્તાર કર્યો છે. અદભુત ગ્રંથ છે. તો અહીંયા ગુરુદેવ એની વાત કરતા કહે છે કે તે સંબંધમાં કારણ પરમાત્મા તથા કાર્ય પરમાત્માના સ્વરૂપનું વર્ણન છે કે સ્વશક્તિ એટલે પરમાત્મા તત્વ સહજ આનંદમય અનાદિ અનંત પારિણામિક ભાવ છે. જો કારણ પરમાત્મા જે કયો હોય તો એનું શક્તિ રૂપે અંદરમાં પડેલું છે તો એ પારિણામિક ભાવે જ હોય. 5 ભાવ કહીએ છીએ ને, પારિણામિક ભાવ છે એ પારિણામિક ભાવ છે તે દ્રવ્ય છે અને એ સિવાય બીજા 4 ભાવ જે છે તે પર્યાયરૂપ છે. આ પારિણામિક ભાવ છે તે દ્રવ્યાર્થિકનો એનો વિષય છે, જ્યારે બીજા 4 ભાવ છે ઔદયિક ભાવ, ઉપશમિક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ અને ક્ષાયિક ભાવ, એ 4 ભાવ તો પર્યાયરૂપ ભાવ છે. જ્યારે પારિણામિક ભાવ છે તે તો દ્રવ્યરૂપ ભાવ છે, તે તો શાશ્વત રહેતો ભાવ છે, વિકાળ ભાવ છે. પેલા તો પર્યાયરૂપ ભાવ છે. અને એમાં પણ ઔદયિક ભાવને બાદ કરતા બાકીના જે 3 ભાવ છે, ઉપશમિક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ અને ક્ષાયિક ભાવ છે, એ તો નિર્મળ પરિણામ છે. એ ધર્મ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ જે થાય છે ને તે એવા જ પરિણામ છે. અને ઔદયિક ભાવ છે એ બંધનું કારણ છે. અહીંયા તો આપણે આ પારિણામિક ભાવની વાત આવી એટલે આ વાત કરી છે કે એ કારણ પરમાત્મા એ પારિણામિક ભાવે છે અને તેની પ્રતીતિ શ્રી સદગુરુ આશ્રયથી થઈ છે. જો તેની પ્રતીતિ થઈ છે તો પોતાના સ્વરૂપનો આશ્રય કરતા થઈ છે. ધ્રુવનું લક્ષ કરતા, ત્યાં એકાગ્રતા કરતા એની પ્રતીતિ થઈ છે, એનો અનુભવ થયો છે. પણ એવો ઉપચાર કરીને કહેવામાં આવે છે કે આ અમે જે પ્રાપ્ત કર્યું, અમને સમ્યક દર્શન થયું તો એ સદગુરુના કારણે થયું. એ સદગુરુનો ઉપકાર છે. એ સદગુરુનો ઉપકાર છે. કેમ કે સદગુરુની વાણી સાંભળીને પોતાને જે પુરુષાર્થ ઉપડ્યો છે તો એ સદગુરુના એ ઉપકારને ક્યારેય ભૂલતો નથી. સમ્યક દર્શન પ્રગટ કરે છે ત્યારે પણ નથી ભૂલતો અને ત્યાંથી પછી આગળ વધી અને મુનિ થાય તો પણ એ ઉપકારને ભૂલતો નથી. એટલે
એમ કહે છે કે એ સદગુરુના આશ્રયથી થઈ છે. માટે નિમિત્ત કારણમાં એ સદગુરુને મૂક્યા, નિમિત્ત કારણમાં ગુરુ ભગવાન કયા. જ્યાં અધૂરી દશા છે ત્યાં આગળ અનંત જ્ઞાનીઓનો આદર થયા વિના ન રહે. આ વાત સમજવા જેવી છે. જ્યાં સુધી અધૂરી દશા છે, એટલે કે મિથ્યાત્વ કહ્યું છે, સમ્યક્ત્વ પ્રગટ કર્યું છે અને હજી કેવળ જ્ઞાન નથી થયું એવો કાળ છે, ત્યારે એને જ્ઞાનીઓનો આદર હોય 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 ને હોય. જેટલા જ્ઞાનીઓ છે એ બધા પ્રત્યે એને આદર ભાવ હોય. પોતાને સમ્યક દર્શન થયું છે તો બીજા સમ્યક દ્રષ્ટિ જીવો પ્રત્યે એને આદર હોય જ છે. એટલે અનંત જ્ઞાનીઓનો આદર થયા વિના એને રહે જ નહીં. કેમ કે પોતે પુરુષાર્થ કરીને સ્વાનુભૂતિ કરી છે ને સ્વનો અનુભવ કર્યો છે, એટલે પોતાનો પુરુષાર્થ એને ખ્યાલ છે કે પોતે કેવો પુરુષાર્થ કર્યો, કેવો અભૂતપૂર્વ, પહેલા ક્યારેય નહોતો કર્યો એવો પુરુષાર્થ કર્યો એ વાત એ જાણે છે. એટલે પોતાના જેવો પુરુષાર્થ જેમણે કર્યો છે એવા જ્ઞાનીઓ પ્રત્યે એને વિનયનો ભાવ, આદરનો ભાવ હોય જ. અને જેમણે પોતા કરતા વધારે ઊંચી દશા પ્રગટ કરી છે એમના પ્રત્યે તો એને પૂજ્ય ભાવ હોય છે, વંદનનો ભાવ હોય છે. એટલે એમનો તો આદર એને હોય હોય ને હોય જ છે. એક જ્ઞાનીને બીજા જ્ઞાની પ્રત્યે આદર હોય છે. અભિમાન નથી હોતું કે તમે જ્ઞાની છો તો ઠીક છે અમે પણ છીએ, એમ નથી હોતું. જ્ઞાની ક્યાંથી, જ્ઞાનીનો સત્સંગ ક્યાંથી, જ્ઞાનીનો સમાગમ ક્યાંથી. પોતે જ્ઞાની થયા છે છતાં પણ એમને અંદરમાં એવો જ ભાવ. સાચા જ્ઞાનીને બીજા જ્ઞાનીની ઈર્ષા નથી હોતી, પણ એમના પ્રત્યે એક પ્રકારનો વિશિષ્ટ આદર ભાવ હોય છે. કહો આ જ્ઞાનીનો સત્સંગ થયો, આનંદ આનંદ આનંદ, પરમ આનંદની વાત છે. પણ જેને પરમાર્થ સ્વરૂપનો પ્રેમ નથી તેને સત અને સતના નિર્દોષ નિમિત્તનો આદર નહીં આવે. આ બધા સત અને સતના નિર્દોષ નિમિત્ત છે ને. સદગુરુ છે તે પોતાના સત સ્વરૂપને પ્રગટ કરવામાં નિમિત્ત છે ને, તો એમનો આદર કોને નહીં આવે કે જે પરમાર્થને સેવતો નથી, જેને પોતાના પરમાર્થ સ્વરૂપનું ભાન નથી, જ્ઞાન નથી, એ તરફે વળ્યો જ નથી, સમ્યક દર્શનનો પુરુષાર્થ ઉપડ્યો જ નથી, એને ગુરુ પ્રત્યેનો શું આદર આવે, શું વિનય આવે. ગુરુના સ્વરૂપને જાણતો નથી. હા, એમાં એવું બધું દેખાય કે એમની સેવા કરતો અને વ્યાયામ કરતો હોય, પણ એને અંદરમાંથી કાંઈ ભાવ અંદર થતો જ નથી. એટલે એનો જે ભાવ છે એ તો અતિ 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 સ્થૂળ સામાન્ય ભાવ છે. એમાં તો કદાચ એને કંઈક એવું પણ હોય કે મને આનાથી પુણ્યનો બંધ પડે છે, અથવા તો એને કંઈક એવો ભાવ પણ હોય કે મને કંઈક કોઈક રીતે ગુરુના આશીર્વાદ મળી જાય તો મારું કંઈક કામ થઈ જાય, કે એવી કંઈક અંદરમાં ઈચ્છાએ પડી હોય. એટલે ખરેખર એને ગુરુની જે દશા છે, ઊંચી દશા છે, એ પ્રત્યે કઈ આદરનો ભાવ છે એમ નથી. કેમ કે ગુરુની દશાને જાણતો જ નથી. ગુરુએ કેવી દશા પ્રાપ્ત કરી છે એને તો એ સમજી શકતો નથી. એટલે પછી એવો ભાવ ક્યાંથી આવે? એવો ભાવ ક્યાંથી આવે છે? કેવા છે? અનંત કાળમાં સ્વચ્છંદ અને મત આગ્રહથી જ સતની ઓળખ થઈ નથી, પ્રતીતિ થઈ નથી. તે સ્વચ્છંદમાં જે રહ્યો છે એને પ્રતીતિ થતી નથી. માટે સદગુરુનો આશ્રય અને વિનયનું બહુમાન પરમાર્થે પ્રયોજનકારી છે એમ સમજવું. અને આગળ પણ કહે છે કે સુજાતવંત શિષ્ય એવી યોગ્યતાધારી શિષ્ય અકસાય ભાવની પૂર્ણ પવિત્રતાનો ઉપાસક છે. એટલે કે મુક્તિનો ઉપાસક છે, પૂર્ણ શુદ્ધ દશા પ્રાપ્ત કરવાનો અભિલાષી છે. માટે જેમને વિશે પ્રગટ પુરુષાર્થ વર્તે છે એવા સદગુરુ, એટલે કે એવા સદગુરુ કે જેઓ પણ એવા જ પુરુષાર્થમાં રહ્યા છે, એમના પ્રત્યે અને સાચા દેવ ગુરુ ધર્મના સ્થાનભૂત નિમિત્તો તેમાં પોતાના ભક્તિભાવનો નિક્ષેપ કરીને બહુમાન કર્યા કરે છે. કોણ? એવો સુજાતવંત શિષ્ય જેને અકસાય ભાવરૂપ પૂર્ણ પવિત્ર દશા પ્રગટ કરવી છે, એવી દશા પ્રગટ કરવાનો અભિલાષી છે. એને
સદગુરુ તરફનો એવો બહુમાનનો ભાવ હોય છે. સાચા દેવ ગુરુ ધર્મના સ્થાનભૂત નિમિત્તો એ બધા પ્રત્યેને ભક્તિભાવ હોય છે. તો આ રીતે આ વાત કરી. હવે અહીંયા 124મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં છેલ્લી 5 લીટીમાં કહે છે કે સદગુરુનો વિનય એ પરાધીનતા નથી. સદગુરુનો વિનય એ પરાધીનતા નથી. આટલી બધી વાત સદગુરુના વિનયની કરી એટલે કોઈ એમ ન સમજી લેતો કે સદગુરુની નિદ્રામાં ગયા એટલે સદગુરુની આજ્ઞાને ઉઠાપી ન શકાય ને એમ તો પછી પોતાને પરાધીનતા આવી જાય. ભાઈ એમ નથી. સદગુરુની નિશ્રામાં જતા કોઈ પરાધીનતા હોય નહીં. કેમ કે સદગુરુ પોતે પોતાના સ્વભાવને આશરે પરિણમી રહ્યા છે. પોતે જ પોતાના સ્વભાવને આશરે પરિણમી રહ્યા છે. એમને પણ કોઈ પ્રકારની પરાધીનતા નથી. તો પછી સદગુરુના શિષ્ય થતા તમારા પ્રત્યે સદગુરુને એવો ભાવ આવે નહીં કે તમે એમને આધીન થઈ જાઓ. એટલે એવો કોઈ વિચારે ન કરવો, એવો વિકલ્પ ન કરવો કે સદગુરુના ચરણ સેવતા આપણે સદગુરુની આજ્ઞામાં જ રહેવું પડશે અને પછી પરાધીનતા આવી જશે, એવો વિચાર કે એવો વિકલ્પ ન કરવો. સદગુરુનો વિનય, સદગુરુ પ્રત્યેનો જે ભાવ છે એમાં કોઈ પરાધીનતા નથી. સતનો વિનય એ પોતાની સહજ સ્વતંત્ર દશાનો વિકાસ છે. સતનો વિનય એ પોતાની સહજ સ્વતંત્ર દશાનો વિકાસ છે. ભાઈ તારો વિનય જેમ જેમ તારી દશા ઊંચી આવતી જાય છે તેમ તેમ વધતો જાય છે. જ્ઞાની પુરુષો હંમેશા વધુ ને વધુ વિનયવંત હોય છે. દેવ ગુરુ ધર્મ વિતરાગ છે. તેના વિનયમાં સુપાત્ર જીવ પુરુષાર્થવંત નમી પડે છે, ઢળી પડે છે. અને છઠ્ઠી ભૂમિકા સુધી એટલે કે છઠ્ઠા ગુણસ્થાન સુધી દેવ ગુરુ ધર્મની ભક્તિ સ્વરૂપ અનુસંધાનના લક્ષ્ય કરે છે. સ્વરૂપનું અનુસંધાન મેળવવું છે એટલે ફરી ફરીને પોતાના સ્વરૂપમાં જવું છે, ત્યારે એને દેવ ગુરુ ધર્મની ભક્તિનો ભાવ આવે જ. ભાષામાં અહંપણાનું વચન પણ ન આવે. નિમિત્તની ભાષા વિનયથી જ આવે. એ સાધકની નમ્રતા છે. એવો જ સાધકનો ગુણ હોય છે. હે પ્રભુ જે વિષ દ્વારા લખ્યા છે ને કૃપાળુદેવ, એ સ્તુતિ છે ને, તો એ કૃપાળુદેવની એ સ્તુતિમાં સદગુરુનું મહાત્મ્ય અને પોતાનું અભિમાન ટાળીને પુરુષાર્થ ઉપાડવા માટે કહ્યું છે. અને એમાં છેલ્લી કડીમાં તો એમ આવે છે કે પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માગું એ જ, સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે. કેવો વિનયનો ભાવ દર્શાયો છે. તેમાં પોતાના પુરુષાર્થની અધિક જાગૃતિ છે, સ્વરૂપની દ્રઢતા છે, દીનતા નથી, પણ પુરુષાર્થની સબળાઈ છે. આ અલૌકિક વિનયને કોણ સમજે? આવા અલૌકિક વિનયને કોણ સમજે? તો કહે છે કે સુલભ બોધી આરાધક આત્માર્થી જ સમજે. મૂળ ઉપાદાનની વાત આવે ત્યાં એકાંત પકડે અને પુરુષાર્થ ભૂલે, અને નિમિત્તની વાત આવે ત્યાં મૂળને ભૂલે અને નિમિત્તને પકડે, એ સ્વચ્છંદી કહેવાય. ઉપાદાનની વાત આવે ત્યાં એકાંત પકડે અને પુરુષાર્થને ભૂલી જાય, અને નિમિત્તની વાત આવે ત્યાં મૂળને ભૂલે અને નિમિત્તને પકડે, એ સ્વચ્છંદી હોય. તો એમ એ સ્વચ્છંદી પોતાના સ્વરૂપની સાવધાની રાખી શકતો નથી. એટલે એને આવો અલૌકિક વિનય હોય. ખરો વિવેકી હોય તે પોતાનો પુરુષાર્થ બરાબર ન ઉપડે તો બીજાનો એટલે કે નિમિત્તનો વાંક પણ કાઢતો નથી. પોતાની નબળાઈ જાણે અને ચારિત્ર ગુણ ખીલવવાનો પ્રયત્ન કરે અને કહે કે ધન્ય સદગુરુ. પોતાને જે પ્રાપ્ત થાય ત્યારે એ એમ કે ધન્ય સદગુરુ, સદગુરુના પ્રતાપે આ હું પામ, મારા જન્મ મરણનો તમે નાશ કર્યો. ધન્ય સદગુરુ, આપે મારા જન્મ મરણનો નાશ કર્યો. આપની શીતળ છાયામાં હું સુખ થયો. આપે જ મને આત્મા આપ્યો છે. આપનો અનંત ઉપકાર છે. એમ પોતાનું સમગ્ર અભિમાન છોડીને નિર્માણપણે
નિર્માનપન, માન વિના જ્ઞાન કળાથી પોતાનો પુરુષાર્થ ઉપાડે છે. અને એવો પરમાર્થભૂત વિનય માર્ગ કોઈ સુલભ બોધી સમ્યકવંત આરાધક હોય તે મોક્ષ માર્ગને જેમ છે તેમ સમજે છે. તો આ રીતે આપણે આ ગાથા 20મી પણ પૂરી કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે